અમદાવાદના કુબેરનગર વોર્ડમાં નીકળશે ભવ્ય તિરંગા યાત્રા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રાનું કરાવશે ફ્લેગ ઓફ। 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રા નીકળવાની છે, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહેવાના છે। મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાવશે। 1.5 કિલોમીટર રસ્તા પર 11 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો, 4 ટેબલોનો પણ સમાવેશ થાય છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંધુના કારણે લોકોમાં આ વર્ષે વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે હર ઘર તિરંગા સાથે હર ઘર સ્વચ્છતાને પણ સંદેશ આપ્યો છે। અમદાવાદની સ્વચ્છતા માટે પ્રથમ નંબર મળ્યો છે। વડાપ્રધાનની સ્વચ્છતાની સાથે વોકલ ફોર લોકલનો મેસેજ પણ આપવામાં આવ્યો છે। જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। 79મા વર્ષમાં જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, તેના જ ભાગરૂપે હાલ સમગ્ર દેશભરમાં અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેના જ ભાગરૂપે અમદાવાદ ખાતે પણ આગામી દિવસોમાં જે તિરંગા યાત્રા નીકળવાની છે, તેના તૈયારીના ભાગરૂપે હાલ લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ તિરંગા યાત્રાના અભિયાનની શરૂઆત કરાઈ હતી। 8 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલવાનું છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં, વોર્ડોમાં તિરંગા યાત્રા નીકળવાની છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવીને તેનો શુભારંભ કરાવવાના છે, જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરના નગરજનોએ સાથે મળીને એક નવો નોંધ્યો છે। દેશ ભક્તિનો વિશ્વ વિક્રમ એટલો અદ્ભુત છે કે કિલોમીટરોના કિલોમીટર સુધી નગરજનો જ્યાં જગ્યા મળે ત્યાં સુધી હાથમાં તિરંગો લઈને મા ભારતીના નારા લગાવી રહ્યા હતા। ભારત માતા કી જય, ભારત માતા કી જય જોડે આજે અમદાવાદ શહેરના આખા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નીકળેલી આ તિરંગા યાત્રામાં 1.5 લાખ લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ લીધો। કરીબન 80,000 જેટલા લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો અને 70,000 જેટલા લોકો જે આસપાસના વિસ્તારમાં જે રહેવાસી છે, તેમને પોતપોતાના ઘરે આપ જોઈ શકો છો કે ચારે દિશામાં ઢાબાઓ પર, બારીઓ પર લોકો તિરંગો હાથમાં લઈને તિરંગા યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે। આવા દ્રશ્યો આખા ભારતમાં કદાચ ક્યારેય નજરે ના પડ્યા હોય તેવા નજરો આજે તિરંગા યાત્રામાં નજરે પડ્યા છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ગામોથી લઈને શહેરો સુધી ચારેય દિશાઓમાં હર ઘર તિરંગા અભિયાનને કરોડો લોકો પોતાના ઘરની બહાર તિરંગા લગાવતા ચારેય દિશામાં તિરંગા યાત્રાઓનો ખૂબ જ મોટા પાયે આયોજન થઈ રહ્યું છે। લોકોમાં દેશભક્તિ નજરે પડે। ખાસ કરીને અમદાવાદમાં આજે ઓપરેશન સિંદૂરના ચારેય દિશામાં અભિનંદન અને સૌ નાગરિકો, દેશની સેના અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજીને અભિનંદન આપી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।